આ પથ્થરને તો એક કામા કાપી નાખે. પથ્થર જેવડી તો કવાડી છે. જો તો મારા ફ્રેન્ડ છે લંડન થી યુકે થી પૈસા લાવે છે મળો અમારા ઘેર પૂગી ગયા. કેમ તો મિત્રો તમને એક વાત કહેવાની હતી કે તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો મિત્રો અત્યારે સવારના 9 વાગી ગયા ને મારા મમ્મી ને મને છે ને 8 વાગ્યાના ઉઠાડતા હતા. કેમ કે આજે ઘરે કારીગરો આવવાના છે. 2 દિવસથી નહોતા આવતા. એક દિવસ આવ્યા, થોડુંક કામ પતાવ્યું, પછી 2 દિવસ પાછા રોકાઈ ગયેલું ને આજે પાછા આવવાના છે. તો અમે જવાના છે આગળ વાડીએ, નવું ઘર બને છે ત્યાં. તો વિડીયો બધા બના રહેજો મિત્રોને. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો અત્યારે સવારમાં અમારે બધું કારીગરોને જમવાનું બનાવવાનું છે આજે. તો બધું તગારામાં બધું ભરી લીધું. જો ટમેટા ને ધાણા ને બધું મસાલા ને જે વસ્તુ જોઈએ છે બધું વસ્તુ ભરી લીધું ને કાજલ ચા બનાવે ને મારા મમ્મી અહીંયા બેઠા છે. જો સવારમાં ઠંડી લાગી હતી ટૂટડું વળીને. જય માતાજી, જય માં મોગલ. ચા પીવાલો બધું. તો મિત્રો ચા બનાવી નાખી. હવે આપણે ચા પી લઈએ. ચા પીને પછી જાય વાડીએ. મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે આપણી વાડીએ ને અમારા વિકાસભાઈ છે એ પથ્થરને કંઈક દરવાજાના ઓલા શું કે નખિયા બનાવે છે ને કારીગરો ઉપર કામ કરે. એ કારીગર મતલબમાં કવાડી ભૂલી ગયા તો બચારા પાછા કવાડી લેવા ગયા. ગામમાં 1-2 ઠેકાણે લેવા ગયો પણ નથી કવાડી. તો પછી એ લોકો કવાડી લેવા ગયા છે. કવાડી એ લોકોની પથ્થર કાપવાની આવે ને એ મોટી આવે, એ અમારે ઘરે પણ નથી. ઓલરેડી જ્યાં કારીગર હોય એ લોકોની ઘેર હોય, અમારે ઘેર કોઈ કારીગર નથી તો અમારે ઘેર નથી કવાડી. 2 ઠેકાણે ગયો તો ના પણ નથી. એ ભાઈ પછી લેવા ગયા ને હું જામ છે ત્યારે રાશન કાર્ડનો માલ લેવા. તો આપણે બધું બાસ્કાન બધું લઈ લીધું છે આમાં, કૂપન ને બધું. કૂપન રાશન કાર્ડ 2 કશ કહેવાય ને લઈ લીધું. તો હવે આપણે લઈ આવીએ કૂપનનો માલ. તો આગળ આવીએ પાછા કાયકા. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે કારીગરને ચા પીવડાવી દીધું. ચા આગળ એ લોકોને પાયો ને અત્યારે હું હળગાવું ચૂલો. કારીગરનું જમવાનું આજ ઘેરે બનાવવાનું છે એટલા માટે તો હું આગળ જમવાનું બનાવું છું. તો મેં બટાટાને બધું કટિંગ કરી નાખ્યું, ડુંગળીને તમારે તેજલબેન આવી ગયા છે અમારા હેલ્પ માટે ને અમારા અપિતભાઈ ઠેકડા મારે. અપિત ભણવા ગયો નહીં ભાઈ? તાવ આવે ને અમારા મમ્મી જો બર્તન લઈને આવ્યા મિશીન લઈને. પપ્પુ, તમારું પપ્પુ હાવ. મિત્રો અત્યારે ફાઇનલી અમે શાક મૂકી દીધું ને મેરસ્યું ને બધું નાખવાનું બાકી છે. મારા મમ્મી છે મિશી તને રમાડે ને આમાં ધાણા અમે કાપીને કે ધાણા જોઉં મિત્રો ઘણા બધા આવી ગયા હતા. 2-3 પણ હજી પડી છે ધાણા બટેટા બધું. આ બધું નાખી દીધું છે આમાં ને કારીગરો ઉપર કામ કરે છે. હું આગળ જામ કારીગર ભાઈ ઘડીક રહીને શાક ઓલું થઈ જાય ને પછી મારા મિશી દેબેન જો રમે. હે પપ્પુ, મીશુ, એ મીશુ, મારું પપ્પુ હાવ હાવ. મિત્રો અત્યારે બપોરે અમે બેઠી ગયા જમવા. કારીગરોને બધીને બેઠાડી દીધા જમવા. મારો ભાઈ એને ભેગો બેઠો છે, કાજલ અહીંયા બેઠી છે ને હું અહીંયા બેઠો છે. તો હવે અમે જમી લઈએ. મારા મમ્મી મિશિતાને રમાડે છે પણ એ રડે છે. જો તારે ખાવું નથી? હાલ તો બેઠી જા. તો મિત્રો અત્યારે ફાઇનલી જમીને અમે ઊભા થયા. તો અમારે ઘેર બધા અમારા ફ્રેન્ડ આવ્યા છે મળવા. જો અમારા ફ્રેન્ડ છે લંડન થી યુકે થી પૈસા લાવ્યા છે મળવા. અમારા ઘેર પૂગી ગયા. કેમ છે ભાઈ? બસ શાંતિ. શાંતિ ને? ના અમારા ગામના સરપંચ છે, માજી સરપંચ છે અમારા જયંતિભાઈ. એ ભાઈ સાથે જ કોન્ટેક્ટ કરી. ના ભાઈ હે એ ભાઈ સાથે જ કોન્ટેક્ટ કરીને ભેગા છે. મારા જયંતિભાઈ લઈને આવ્યા છે મહેમાન. કેટલા દિવસથી કે ત્યાં જાવું મેં કીધું મળવા. તો કેમ લાગ્યું તમને? મજા છે. આ મકાન બને સારું બને એમ. ઘરનું કામ ચાલુ છે. જો આપણે આ સપરીને બધું સણવાનું છે. રસોડું બને. નહીં આપણે નથી કઈ. તો ક્યાં છે? શાંતિ ભાઈ આપણે ઉનાના છે. બત્રીવાળા છે તો મિત્રો પાછા ફરીથી જમીને બધા લાગી ગયા છે કામે. સપરી સણવાનું કામ ચાલુ છે મિત્રો. અહીંયા છે ને રસોડું બનવાનું છે ઉપર ને આ સપરી છે આપણી. છેલ્લું કામ પતી જાય રસોડું બધું બનાવવાનું છે. આ દરવાજો ફિટ કરી દીધું સિમેન્ટનો.
મસાલોમાં આવે એ મિત્રો. આપણે કવાડી જો પરશુરામની કાંઈ ઘટે નહીં. કવાડી છે, કવાડો છે. હા રોતો કરી મિત્રો. આ પથ્થરને જે કામાં કાપી નાખે, પથ્થર જેવડી તો કવાડી છે. જો તો કાંઈ ઘટે નહીં. યસ. તો મિત્રો ફાઇનલી આપણે કારીગરને આગળ 3 વાગી ગયા તો ચા પીને આવ્યા આપણા મયુર કાકાની દુકાને. કોંગ્રેચ્યુલેશન, તમારે સિલ્વર બટન આવી ગયું. થેન્ક યુ. તો મયુર કાકા ફોન છે ને આપણી ઘરે એમને પડ્યા છે, વેચવાના નથી, રિપેર કરવાના છે. બધા હાલે છે પણ એમાં ગ્લાસ ને કવર ને એવું બધું નાખવાનું છે. હા, ઘરના બધીના ફોન લઈને હું આવ્યો છું રિપેરિંગ કરાવવા. એટલે એને હું કઈ નવા કરવાના છે ટનાટન. હું છે મયુર કાકા, કેમ છે તમારા જીવને? આપણા જીવના સારું સિલ્વર બટન આવી ગયું છે. આપણે આમને મહેનત કરતા રહીએ. આપણે ગોલ્ડ બટન લાવવાનું છે. આ ભાઈ અમારા સબસ્ક્રાઇબર છે. કેમ છે ભાઈ? તો મિત્રો તમને એક વાત કહેવાની હતી કે અમારા મયુર કાકા છે ને એની સગાઈ કરવાની છે. તો કઈ છોકરી બોકરી કઈ જાનમાં હોય તો કેજો, સારી એવી છોકરી જોઉં. સારું એવું કમાય છે ને, દુકાન એક સરસ મજાની છે, મોબાઈલ બધું વેચે, ટીવી બીવી જોડે પર ગૂગલ ટીવી છે, જોરી ગૂગલ કાંઈ ઘટે નહીં. મયુર કાકા તમારી સગાઈ થઈ જાય તો મને શેર કરી દેજો. મયુર કાકાને આઈડીમાં આપી દે બધા છે ને, મયુર કાકાને મેસેજ કરતી જો છોકરી સારી હોય ને તો કાંઈ ઘટે નહીં. તો વરાજે છે અમારું મયુર કાકા, એકદમ રેડી તો હવે છે. આપણે મોબાઈલ કમ્પ્લીટ કરી નાખીએ. હા, તમે લાઈક શેર કરી દેજો. તો મિત્રો અત્યારે કારીગર જાય છે એના ઘરે. તો અત્યારે વાગી ગયા છે 5 ને મારા વિકાસભાઈ છે એ જો સાફ સફાઈ કરે છે. તો મિત્રો અહીંયા આપણે રસોડું બનવાનું છે ને આ છે સીડી ગાળો, સીડીની સપરી બનવાની છે અહીંયા. તો અહીંયા થોડું કામ બાકી છે. હવે એ લોકો કે અમે ક્યાલ આવ્યું હોય તો ક્યાલ તો કોને ખબર, એ લોકો આવે તો. અહીંયા આપણું આ રસોડું બનવાનું છે સરસ મજાનું. જો પ્રિપેર ધાબે એક રસોડું આ છે. નીચે આપણો એક સ્ટુડિયો બનાવવાનો છે. પૈસાવાળા આવો ને પછી સ્ટુડિયો બનાવ્યું આપણે, એમાં બધું સેટઅપ ગોઠવ્યું મસ્ત મજાનું. એકાદો એક રૂમ રાખ્યો છે સ્ટુડિયો માટે. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા ઘરે. અને ઘરે આવ્યા હતા મારા મમ્મી છે ને એ આશિયા છે ને હમણાં નવા બનાવ્યા મિત્રો. જો આ લોખંડના હરિયાના નવા 20 આશિયા બનાવ્યા છે કરેસલા પકડવા માટે. એ બાસકામાં મૂકે છે. એને બનાવવાનો અત્યારે આપણી પાસે ટાઈમ નથી. પછી પાછા દરિયામાં જવાનું થાય. હમણાં એક બે દિવસમાં જવાનું થઈ જાય મિત્રો, કેમ કે બોટ અમારી આવી ગઈ. તો હવે કાલે કાંક તો 3 દિવસ જવાનું થઈ જાય ઓખા. તો ટૂંક સમયમાં હવે આવશે પાછા દરિયાના વિડીયો, નવા વિડીયો કઈ ઘટે નહીં, શાનદાર. તો અત્યારે જમવાનું બનાવવાનું છે. તો કાજલ ભીંડા કાપી નાખે. જો મિત્રો ભીંડા યસ. જો તો અત્યારે ખાવાના છે આપણે ભીંડા. વ્લોગમાં આગળ યારે લગાડી દે. તો મિત્રો અત્યારે અમે ફોલી રહ્યા છે માંડવી. મારા મમ્મી ને મારા ભાભી આવે છે ફોલવા ને કાજલ રોટલા ઘડે છે. ખારી સિંગ બનાવવાની છે ને એટલે માંડવી ફોલીએ જો આગળ. પછી ખારી સિંગ બનાવવાની છે મસ્ત મજાને, આપણે દરિયામાં ખાવા થાય એટલા માટે. કેમ કે કાલ કે પરમ દિવસે વહી જવાનું છે આપણે ઓખા. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે કેટલા વાગી ગયા છે? 8 વાગી ગયા. તો અત્યારે બેઠી ગયા છે અમે જમવા. અમારે છે ને મિત્રો 8 વાગ્યાનો જમવાનો ટાઈમ છે. આરતી થઈ જાય 7:30 વાગ્યા પછી અમે 8 વાગે બધા જમી લઈએ. તો અત્યારે બેઠી જાય બધા જમવા. જો બપોરનું શાક છે વાલોળ ને ને આ છે ભીંડા ને મારા મમ્મી બનાવ્યું છે ને હાટું ઈંડું. મારા મમ્મી છે ને વધારે તીખું નથી ખાય, એકદમ મોડું ખાય એટલા માટે. જો તો બધા જમી લઈએ. હું જમી લઉં. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે જમી લીધું છે ને જમીને આપણે બેઠી ગયા છે મોસંબી ને જમરૂખ ખાવા. આ છે મિત્રો મોસંબી ને આ છે જામફળ જમરૂખ. અમે આને જમરૂખ કહીએ મિત્રો. જો તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ બરાબર. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ એક આપણે નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.